સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું। સલાબતપુરા પોલીસે કુખ્યાત ટપોરી અને ડ્રગ્સ માફિયા શિવરાજસિંહ ઉર્ફે શિવા ઝાલાની ધરપકડ કરી છે। આ શખ્સે કાપડના એક વેપારીને ચાકુ બતાવી ધમકાવ્યા હતા। તેણે વેપારી પાસેથી 1.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આરોપી વેપારીને દર મહિને 50,000ના હપ્તા આપવા માટે દબાણ કર્યું હતું। જો સુરતમાં કાપડનો ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે તેવી ધમકી પણ તેણે આપી હતી। શિવા ઝાલા સોશિયલ મીડિયા પર ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો હતો। એસઓજીએ તપાસ સંભાળતા જ તેને દબોચી લીધો। ધરપકડ બાદ પોલીસે તેની શાન ઠેકાણે પાડી। તેણે કાન પકડીને પોલીસ સમક્ષ માફી માંગી છે। ભૂલ સ્વીકારીને હવે પછી ક્યારેય રીલ્સ નહીં બનાવવાની ખાતરી આપી છે। અભિષેક ઉર્ફે રોહન રાજેશભાઈ દેવરે કે જેણે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે કે 2025 અને 2026 દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં ટોટલ 1,20,000 આને પડાવી લીધેલા અને દર મહિને ચપ્પુ બતાવીને 50,000 રૂપિયા એને કાપડનો વેપાર કરવો હોય તો આપવો પડશે। આવી એક 308(5) મુજબની એક ખંડણીની ફરિયાદ શિવા ઉર્ફે શિવો દરબાર ઝાલા વિરુદ્ધમાં નોંધાયેલ છે। આ શિવો દરબાર ઝાલાને અગાઉ પણ એસઓજીએ એમડીનો કેસ કરેલો આ કુખ્યાત આરોપી છે અને વારે ઘડીએ રીલ બનાવી અને શેખી મારતો નજરે પડે છે, પરંતુ અત્યારે એ એસઓજીના સકંજામાં આવી ગયો છે। અને બીજું કે આ શિવા ઝાલાથી ડરવાની કોઈ પણ વ્યક્તિ જરૂર નથી। કોઈ પણ વ્યક્તિને ધાકધમકી આપી હોય, ખંડણી માગી હોય અથવા તો મારામારી કરી હોય અને જો કોઈને ફરિયાદ હોય